જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું ભરેલી ડુંગળીનું શાક. તો એના માટે આપણે જોઈ લઈએ. નાની એવી આપણે ડુંગળી લીધી છે, સાવ નાની નાની છે, એને મેં સોલી લીધી છે અને આ રીતે ચીરા કરી દીધા છે. આમાં આપણે મસાલો ભરવાનો છે અને ઉપરનું આપણે પર કાઢી નાખવાનું છે. બંને બાજુથી આપણે કટિંગ કરી દેવાનું છે. એના માટે મેં આ 1 ચમચી લસણની પેસ્ટ લીધી છે, સિંગદાણાનો ભૂકો છે, ગાંઠિયાનો ભૂકો છે અને આપણે અને મસાલા લઈશું. તો ચાલો આપણે મસાલો બનાવી લઈએ. પહેલાં ચાલો આપણે મસાલા બનાવી લઈએ. તો આ બાઉલમાં આપણે ગાંઠિયાનો ભૂકો પહેલાં નાખીશું. પછી આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું. સિંગદાણાનો ભૂકો આપણે થોડો ગાંઠિયા કરતાં થોડોક વધારે લેવાનો છે. સિંગદાણાનો ભૂકો આપણે અને લસણની પેસ્ટ બનાવી લઈશું, એ લેવાની છે. ગરમ મસાલો 1 ચમચી, 2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી આપણે હળદર લેવાની છે અને આપણે લીલું મરચું નથી વાપર્યું એટલે આપણે લાલ મરચું 2 ચમચી લેવાનું છે. 2 થી 2.5 ચમચી આપણે લાલ મરચું લેવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. અને મોઈન માટે આપણે તેલ નાખવાનું છે. તેલ આપણે મોટી ચમચી જેટલું લીધું છે. પછી આપણે જરૂર પડે તો લઈશું. આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. હવે ઉપરથી આપણે કોથમીર નાખી છે. હવે આ રીતે આપણે બધું મિક્સ સરસ થઈ ગયું છે. આપણે હવે બીજા તેલની કે પાણીની કઈ જરૂર નથી પડી. હવે આપણે ડુંગળી ભરી લઈશું. આપણે 10 થી 12 નંગ નાની ડુંગળી લીધી છે. હવે આ રીતે આપણે ધીમે ધીમે આને ખોલી અને ભરવાની છે, કારણ કે ડુંગળી તરત જ તૂટી જાય છે, એમાં વાર લાગતી નથી. આ રીતે આમ દબીને ભરવાનો છે મસાલો આપણે. ડુંગળીના આ રીતે આપણે 2 આંગળીથી આમ દબાવી રાખવાની છે, જેથી કરીને ડુંગળી તૂટી ના જાય, કારણ કે ડુંગળી થોડીક લાંબી થાય એટલે તરત તૂટી જવાની બીક રહેશે. આ રીતે પછી આપણે દબી દેવાની છે આને. આ રીતે આપણે બધી ડુંગળી ભરી લઈશું. ડુંગળી ભરતા ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે નાની નાની ડુંગળી હોય છે એટલે થોડીક લાંબી થાય છે, તરત તૂટી જાય છે, એટલે એનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. ચાલો આપણે બધી ડુંગળી ભરી લીધી છે. તો હવે આપણે વઘાર કરીશું. તો એની માટે આપણે 3 મોટી ચમચી તેલ લેવાનું છે. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે પહેલાં હવે રાઈ નાખીશું. આપણે 1/2 ચમચી રાઈ નાખીશું. 1/2 ચમચી આપણે જીરું નાખીશું અને 1/2 ચમચી હિંગ નાખીશું. હવે આપણે આ ડુંગળી ભરી છે એ આપણે આ રીતે ચમચાથી નાખી એક એક કરીને નાખવાની છે. આ રીતે ગેસ આ વખતે આપણે ધીમો કરી દેવાનો છે. આ રીતે આપણે થોડીક વાર ડુંગળી થવા દેવાની છે. થોડીક વાર માટે આ રીતે આપણે ઢાંકી દેવાનું છે આને. જો આપણો મસાલો સરસ ભરી ગયો છે. હવે આપણે જે ડુંગળી ભરતા મસાલો વધ્યો છે
એ મસાલો આપણે નાખવાનો છે. એ સરસ મિક્સ કરી દેવાનો છે ડુંગળી જોડે. હવે આપણે આમાં પાણી નાખવાનું છે. આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. વધારે ડુંગળી હોય તો આપણે એ પ્રમાણે, આપણે ડુંગળી ઓછી છે એટલે આપણે એ પ્રમાણે માપનું પાણી નાખીશું. આપણે પાણી થોડુંક આમ વધારે જ હોય છે, કારણ કે ગાંઠિયા અને સિંગદાણા એ બંને પાણી જો વધારે શોષે છે, એટલે પાણી આપણે આમાં વધારે ડુંગળી હોય તો 1 થી 1.5 ગ્લાસ નાખવાનું. અમારે 10 નંગ નાની નાની ડુંગળી હતી એટલે મેં અડધા ગ્લાસ જેટલું જ પાણી નાખ્યું છે. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. એમ ગેસ ઉપર આપણે 3 સીટી થવા દઈશું. ચાલો, આપણે 3 સીટી થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. આપણે ગેસ બંધ કર્યા પછી આપણે 2 મિનિટ પછી જ આપણે ખોલીએ છીએ આ કુકર, એટલે આપણું શાક મસ્ત બની જાય. જો સરસ શાક થઈ ગયું છે આપણું. હવે આપણે ડીશમાં કાઢી લઈશું. ચાલો, આપણું ભરેલી ડુંગળીનું શાક બની ગયું છે. તો તમને આ ભરેલી ડુંગળીનો શાકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે આ ડુંગળીનું શાક ઘરે બનાવીને જોજો, બહુ સરસ બને છે.